गुड मॉर्निंग बेटा। चलो आगे આપણે બીજા વિડિયોમાં આપણે માદા શા માટે પડીએ છીએ પાર્ટની અંદર આપણે લાસ્ટ વિડિયોમાં જે જોયું હતું એનાથી આગળ વધીએ કે ભાઈ રોગ થવાના કારણો છે। શા માટે રોગ થાય છે? તો રોગ થવાના મુખ્ય બે કારણો છે, એક તો બાહ્ય અને આંતરિક। ઓકે, आंतरिक कारणों कहे शरीर अंदर कारणों, जेम के अपना शरीर कोई अंग के तंत्र बराबर कार्य न करते हो, घना कारण जेम के हृदय, मूत्रपिंड, यकृत, फेफसा, आमा कोई प्रॉब्लम उद्भवे, आमा कोई खामी खराबी उद्भवे, आ आंतरिक कारण है। घनी बार कोई आनुवंशिक रोग हो, वारसागत रोग माता पिता तरफथी के पेढ़ी दर पेढ़ी चाल्यो आवतो होय, ये आंतरिक कारण है। घनी बार अपना शरीरना कोई अंतस्त्रावोनी अनियमितता सर्जाय है, कारण के दरेक कार्य करवा माटे चोक्कस प्रकारना अंतस्त्रावो छे। जेम के इन्स्युलिन नामनो अंतस्त्राव न होय तो आपणे डाયાबिटीस थाय। डाયાबिटीस थवानुं कारण छे आपણા शरीरमां इन्स्युलिननी खामी। तो इन्स्युलिन ए स्वादुपिंडमांथी उत्पन्न थतो वन टाइप ऑफ होर्मोन्स छे। तो जो आपણા शरीरने गोइटर नामनो थायरोक्सिन नामना अंतस्त्रावनी उत्पत्ति थाय, जो आपણા शरीरमां थायरोक्सिन नामनो अंतस्त्राव बरोबर न उद्भवे, थायरोइड नामनी ग्रंथि आवे गळामां श्वास नळीनी आसपास, जो थायरोइडमांथी थायरोक्सिन न उत्पन्न थाय तो आ गोइटर थाय, जेने घेंघा कहेवाय, घेंघा हिंदी एटले आयोडीन युक्त मीठा खाना चाहिए, नमक। ओके, तो आम घणीवार आपણા शरीरमां अंतस्त्रावोनी उणप होय, अंतस्त्रावोनी अनियमितता होय तो આપણને રોગો થતા। આંતરિક પ્રોબ્લેમ, શરીરની અંદરનો પ્રોબ્લેમ, તો શરીરના કોઈ ચોક્કસ અંગો જે છે એ એમાં અનિયમિતતા સર્જાવી, કોઈ આનુવંશિક રોગ આવતા હોય, કોઈ અંતસ્ત્રાવની અનિયમિતતા કારણે રોગ સર્જાતા હોય, પછી ક્યારેક શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય। હું લખતો નથી પણ ધીમે ધીમે બોલું છું, આ બધા યુ શુડ નોટ ડાઉન ઇન યોર નોટબુક, લખતા રહે, ટપકાતા રહે। મને તો લખવાની ટેવ સાંભળતા રહે, સાંભળવાની ટેવ તો વારંવાર સાંભળવાનું, સાંભળવા તો સાંભળવાની ટેવ ઊંઘી જવું, ભણવું તો પડશે ને, ભણવા માટે લખવું અને સાંભળવું બી જરૂરી છે। લખો, વાંચો, સાંભળો, ટ્રાય એન્ડ ટ્રાય અગેન, પુનરાવર્તન એ ભણવાનું બેસ્ટ વે છે। જેટલું પુનરાવર્તન કરશો એટલું તમને યાદ આવશે, ખામી હશે દૂર થઈ જશે। ओके, तो शरीर को आप रोग प्रतिरोधक तंत्र नबळું પડવું અને એના લીધે કોઈ પ્રોબ્લેમ થાય તો આ શરીરના આંતરિક કારણ છે, બીમાર પડવાના કારણ। બાહ્ય કારણ, બહારથી એવી પ્રવૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિ, બહારના ઘટકોના કારણે, બહારની કોઈ એવી વસ્તુઓના કારણે આપણે, જેમ કે અપૂરતો અને વાસી ખોરાક, બરાબર છે, तंदुरस्त खोराक न खाइए, पोषक घटको वगरनो खोराक खाइए, तंदुरस्त और सारो खोराक न खाइए, अपूरतु पोषण अथवा तो पोषण तत्वों विहीन जो खोराक है तो एना बाह्य खोराक આપણે સારો ન ખાઈએ કે ખાઈએ પણ અપૂરતો ખાઈએ તો આ અપૂરતો ખોરાક અને પોષક તત્વો વિહીન જે ખોરાકના કારણે રોગ થાય કે બાહ્ય ખોરાક છે, બરાબર। પછી સારું પાણી ન પીએ, સ્વચ્છ પાણીનો અભાવ, ચોખ્ખા પાણીના અભાવના કારણે પણ જે રોગ થતો હોય છે એ બાહ્ય કારણ। સ્વચ્છ હવા ન મળે, ખરાબ હવા એ શ્વાસોશ્વાસમાં લઈએ એના લીધે રોગ થાય, બાહ્ય કારણ છે। પછી કોઈ બાહ્ય જીવાણુનો શરીરમાં પ્રવેશ, બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, ફૂગ, કૃમિ, મોર ધેન અધર્સ, આવા બધા सूक्ष्मजीवों के प्रजीवों एवं कारणों से आपने जरूर था ये शू है बाह्य कारण। कोई व्यसन लीधे आपने रोग था तो कि व्यसन अंदर थी नहीं उत्पन्न थता, अंदर थी कि धुमाड़ा सिगरेट नहीं थता कि आपू जठर ये दारू नहीं पीतुं,
યકૃતની સિગરેટ નથી પીતો, હે નાનું માથાનું કે માવો નહીં ખાતો, બહારથી આપણે જાપે છે અને એટલે બીમાર પડીએ છીએ, એટલે પ્રોબ્લેમ થાય છે. ન ખાઓ, ન ખાઓ, ન ખાઓ. તો આવા વ્યસનોના લીધે જે રોગો થાય એ બાહ્ય કારણ છે, એ બહારથી આપણે ઉત્પન્ન કરેલા કારણ એના લીધે આપણે શરીર. યોગ્ય કસરતનો અભાવ, શારીરિક સ્વસ્થતા ન રાખીએ, સ્વસ્થતાનો અભાવ શરીરનું કે ઘરનું કે આજુબાજુના આપણું વાતાવરણ, તો સ્વસ્થતાનો અભાવ, તો એ સ્વસ્થતાના અભાવના કારણે જે રોગ થાય છે એ પણ બાહ્ય કારણો છે. બરાબર છે. આ પર્યાવરણના પ્રદૂષકો એ પણ બાહ્ય કારણમાં આવતા હોય છે. તો આવા આંતરિક ઘણા બધા બાહ્ય કારણોના લીધે આપણે રોગમાં સપડાતા હોઈએ છીએ. બરાબર છે. હવે આગળ આપણે બે પ્રકારના રોગ જોયા હતા, એક એક્યુટ અને ક્રોનિક, એટલે તીવ્ર અને હઠીલા તમારા જેવા. આ સિવાય બીજા રોગના બે પ્રકાર છે, ચેપી રોગ અને બિનચેપી રોગ. સંસર્ગજન્ય અથવા બિન ચેપી રોગને સંસર્ગજન્ય કહેવાય. સંપર્કમાં આવવાથી થતો રોગ. એક ચેપી રોગને સમજાવો, ચેપ લાગે, તો ચેપમાં તરત ચેપ લાગે. એક વ્યક્તિને કોઈ બીમારી હોય, કોઈ રોગ થયો હોય, એના સંપર્કમાં આપણે આવીએ તો સંપર્કથી આપણને જે રોગ થાય એને ચેપી રોગ. હવે સંપર્કમાં ઘણી બધી રીતે હોય, ખાલી એની જોડે ઊભા રહેવાથી, બેસવાથી સંપર્કમાં નથી. એના કપડાં, એવી વ્યક્તિના કપડાનો યુઝ કરવાથી, એવી વ્યક્તિની વસ્તુઓનો યુઝ કરવાથી, હવે એને ખાધેલો ખોરાક ખાવાથી, એને પીધેલું પીવાથી પાણી, તો આ પણ સંપર્કમાં આવ્યા હતા. તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો રોગ એને કહેવાય ચેપી રોગ. એકને થયો હોય તો એના સંપર્કમાં એની જોડે આવનારમાં, એની પાસે રહેનારને એનો રોગ દાખલ થાય. આજે કોઈને રોગ થયો ને એની જાતે તમે રહો, બેસો, ખાઓ, પીવો, જમો, હરો ફરો, એમાંથી જે રોગ તમને થાય એ ચેપી રોગ. એકનો ચેપ બીજાને લાગે. જેમ કે શરદી એ ચેપી રોગ છે. એકને શરદી થઈ હોય, એ વારંવાર છીકો ખાતો હોય, એની જોડે તમે બેસાવો તો વારંવાર છીકો ખાવાથી એના જે વાયરસ છે, એટલે છીક ખાવાથી એના નાકમાંથી જે વાયરસ નીકળે છે, વાયરસ વાતાવરણ ફેલાય, એ તમારા શ્વાસમાં છે અને એના કારણે તમને રોગ થાય, શરદી થાય. આ ચેપી રોગ છે. બરાબર છે. કોઈને કોલેરા થઈ ગયા હોય અને એને કોલેરાવાળું વ્યક્તિના વાસણો કે કપડાં કે એવું ગંદુ પાણી કે ખોરાક યુઝ કરીએ તો એ આપણને પણ થાય. ચેપી રોગ છે. બરાબર છે. તો જે રોગ એક વ્યક્તિને થાય એનો રોગ બીજાને લાગે, આ ચેપી રોગ છે. કોઈને મરડો ટાઈફોઇડ થયો હોય, ગંદુ મળમૂત્રવાળું પાણી અથવા એવું ગંદકીવાળું પાણી જળાશયોમાં જાય, જળાશયને ગંદુ કરે, એનાથી ઘણા બધા લોકોને રોગ ફેલાય, દૂષિત પાણી થવાથી. આ ચેપી રોગ છે. જે રોગો ટૂંકમાં ચેપી રોગ અથવા સંસર્ગ એટલે સંપર્કમાં આવનારને એ ફેલાય. પછી હવા દ્વારા પણ ફેલાય, પાણી દ્વારા ફેલાય, ખોરાક દ્વારા ફેલાય, એની વસ્તુઓનો યુઝ કરવાથી ફેલાય, એની જોડે બેસવાથી, સંપર્કમાં આવવાથી ફેલાય. ઘણી બધી રીતે એ ફેલાય છે. બરાબર છે. તો ચેપી રોગ એટલે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો રોગ, સંપર્કમાં આવવાથી ફેલાતો રોગ, એને કહેવાય ચેપી રોગ. બિનચેપી રોગ મીન્સ બિન સંસર્ગજન્ય, એટલે એકને થાય પણ એની સાથે બેસવા ઉપરથી, એના સંપર્કમાં આવવાથી બીજા ના થાય, આપણને ના થાય. જેમ કે કેન્સર. આજે કોઈ વ્યક્તિને કેન્સર થયું છે, તેની જોડે બેસવાથી, એની સાથે બોલવાથી, એની જોડે રમવાથી, એની જોડે હરવા ફરવાથી કે આપણને કેન્સર ન થાય. કોઈને એડ્સ થયો, એટલે બેસ્ટ ઉદાહરણ એક્ઝામ્પલ એડ્સ. કોઈને એડ્સ થયો છે તો એડ્સવાળી વ્યક્તિ સાથે બેસવાથી, હરવા ફરવા, ખાવાથી, રમવાથી
કંઈ એડ્સ નથી થતો. એડ્સ થવાનું એક જ કારણ છે કે એડ્સવાળી વ્યક્તિ સાથે જાતીય સમાગમ કરો તો જાતીય સમાગમ દ્વારા જ પ્રજનન અંગો દ્વારા જ એ રોગ બીજી વ્યક્તિમાં દાખલ થાય છે. બાકી એની સાથે હરવા ફરવા, બેસવા, ઉઠવા, ખાવા, પીવા, નાહવા, ધોવા, રમવા, દોડવા આપણે આ રોગ થતો જ નથી, કોઈને ચેપ લાગતો નથી. તો એડ્સ છે કે સંપર્કમાં આવવાથી થતો રોગ નથી. માથું દુખવું કે ચેપી રોગ છે. આજે મને માથું દુખે, મારે સંપર્કમાં જેટલા પણ આ 60 વિદ્યાર્થી ભણતા હોય તો 60 સાલ માથું દુખવા ચાલુ થાય એવું નથી. કોઈને પેટમાં દુખે તો 60 પેટમાં દુખે ના. તો આમ અમુક જે રોગો છે એ વ્યક્તિ પૂરતા હોય છે. જે વ્યક્તિને થયો હોય એ વ્યક્તિ પૂરતા જ રહે છે. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં એ ફેલાતો નથી. બરાબર છે? તો જે ફેલાતો ના હોય એ વ્યક્તિ પૂરતો જ હોય એને બિનચેપી અથવા તો બિન સંસર્ગજન્ય રોગ કહેવામાં આવે છે. ઓકે બેટા, તો ધ્યાનથી જોઈએ. હવે આપણે ભાઈ રોગોનું નિદાન અથવા રોગો કેવી રીતે શરીરમાં પ્રવેશે છે. ઘણી બધા કારણો છે ભાઈ, જેમ કે ખોરાક દ્વારા પ્રવેશ, મુવાવાળા મુખ દ્વારા. એક તો મુખ દ્વારા કઈ રીતે કે જે બગડેલો ખોરાક, ફૂગ લાગી ગયેલો ખોરાક, વાસી ખોરાક, ઠંડો ખોરાક, પડી રહેલો ખોરાક, હે ભાઈ આવો ગંદો, વાસી અને બિનપોષણયુક્ત ખોરાક આપણે મુખ દ્વારા ખાઈએ તો ખોરાક દ્વારા મુખમાંથી એ રોગના જીવાણુ, વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં એન્ટર થતા હોય છે ને આપણને બીમારી. પાણી, પ્રદૂષણવાળું પાણી, ગંદુ પાણી, ખરાબ પાણી પીવાથી પણ મુખ દ્વારા એ પાણી શરીરમાં જાય અને આપણને બેક્ટેરિયા કે જે કે વાયરસ છે એના દ્વારા થતા હોય છે. બીજું, પ્રવેશ થયો મુખ દ્વારા પાણી અને ખોરાક. પછી નાક દ્વારા, પર્યાવરણમાં, વાતાવરણમાં હવાનું પ્રદૂષણ હોય, વાતાવરણમાં હવાની અંદર વાયરસ, બેક્ટેરિયાના જીવાણુઓ રોગિષ્ટ ફરતા હોય તો રોગવાળા વાયરસ, બેક્ટેરિયાવાળી જે હવા છે એ આપણે શ્વાસમાં લઈએ તો શ્વાસ દ્વારા એ હવાની મદદથી, હવા દ્વારા એ આપણા નાક દ્વારા એ રોગના જીવાણુઓ શરીરમાં પ્રવેશે. તો મુખ દ્વારા ખોરાક અને પાણીના મીડિયમથી, માધ્યમથી, નાક દ્વારા હવાના મીડિયમથી કે ભાઈ એવી ખરાબ હવા આપણે શ્વાસમાં લઈએ તો એના દ્વારા પણ શરીરમાં રોગોના જીવાણુ પ્રવેશતા હોય છે. ત્રીજું, ક્યારેક આપણને વાગ્યું, ત્વચા દ્વારા પ્રવેશે છે કે ભાઈ ક્યારેક આપણને કે રમતા, કરતા, ફરતા કાર્ય એક્સિડન્ટ કંઈ વાગી ગયું એટલે ચામડી આપણા શરીરનું બેસ્ટ પ્રોટેક્શન, આપણા શરીરનું રક્ષણ, આંતરિક અંગોનું પ્રોટેક્શન કોણ આપે છે? ત્વચા. તો ત્વચા, આ ચામડી ક્યારેક આપણને વાગવાથી ચામડીનો ઘા ખુલ્લો થઈ જાય, ચામડી ખુલ્લી થઈ જાય, ઘા ખુલ્લો થાય. જેવો ઘા ખુલ્લો થાય તો વાતાવરણમાં રહેલા વાયરસ કે બેક્ટેરિયા, સૂક્ષ્મ જીવો એ ચામડી દ્વારા શરીરમાં પ્રવેશી છે અને આપણને એ રોગ થતો હોય છે. બરાબર બેટા? તો રોગ પ્રવેશવાનું કારણ છે ત્વચા. ત્વચા દ્વારા પણ ઘણી બધી જાતના રોગો આપણા શરીરમાં પ્રવેશ પામતા હોય છે. બરાબર છે? તો આમ રોગના પ્રવેશ માટેના જે દ્વાર કઈ રીતે પ્રવેશે છે? તો મુખ દ્વારા, શ્વસન દ્વારા, ત્વચા દ્વારા. બરાબર છે? ઘણીવાર ફૂગના લીધે પણ ત્વચા દ્વારા, ત્વચાના રોગ, બધા ચામડીના રોગ ફૂગ દ્વારા થતા હોય છે. ફૂગ હોય આપણા શરીરમાં, સ્વચ્છતા ના રાખીએ, પહેલાં એ ધોઈએ નહીં, અંગોની સફાઈ બરોબર ન રાખીએ, શરીર સ્વચ્છ રૂમાલથી ન લૂછીએ, સ્વચ્છ કપડાં ના પહેરીએ તો એવા આપણા શરીરમાં ફૂગ લાગી જતી. ફૂગના કહીને ચેકામાંથી જતા હોય છે પહેલાં, જેમ કે દાદર, ખાજ, ફૂગલી, ઓર્ગિસ્ટર, આ બધા ચામડીના રોગો, ત્વચા છે. તો ફૂગ દ્વારા પણ આવા બધા રોગો આપણા ત્વચા ઉપર થતા હોય છે અને આ બધા રોગો થતા હોય છે. ઓકે, હવે રોગો ન થાય એના માટે રોગોને
અટકાવવાના પગલાં અથવા તો સાવચેતી. શું સાવચેતી રાખવી જોઈએ? તો જેનાથી રોગો થાય છે, હમણાં જોયું કયા કયા એવા કારણો છે, આગળના વિડીયોમાં જોયું. જે કારણોથી રોગ થાય છે એવું ના કરવું, કારણો જાણવા એવું ના કરવું, એ રોગો ન થાય. જેમ કે આપણે તંદુરસ્ત સારો પૌષ્ટિક આહાર લેવો જોઈએ, ગરમ અને પૌષ્ટિક તત્વયુક્ત, તો આપણે રોગ ન થાય. સ્વચ્છ તાજું પાણી પીવું જોઈએ તો આપણે રોગ ન થાય. સ્વચ્છ તંદુરસ્ત હવા લેવી જોઈએ તો રોગ ન થાય. વ્યસન ન કરવું જોઈએ તો રોગ ન થાય. યોગ્ય કસરત કરવી જોઈએ તો રોગ ન થાય. સ્વચ્છ કપડાં અને સ્વસ્થ આજુબાજુને પોતાની રાખવી જોઈએ તો રોગ ન થાય. સારી ટેવો રાખવી જોઈએ તો રોગ ન થાય. તો તંદુરસ્ત ખોરાક, તંદુરસ્ત પાણી, તંદુરસ્ત હવા, તંદુરસ્ત શરીર, તંદુરસ્ત સ્વસ્થતા, તંદુરસ્ત ટેવો, તંદુરસ્ત કસરત, બધું તંદુરસ્ત. તો આપ શરીર પણ તંદુરસ્ત તો રોગ રહે દુરસ્ત. આપણે તંદુરસ્ત, રોગ રહે દુરસ્ત. તો આવી સારી સારી વસ્તુઓને અપનાવી ગ્રહણ કરી ટેવો પાડી તો આપણને કોઈ રોગ થતા નથી. ઓકે, હવે રોગોની સારવાર. રોગોની સારવાર પહેલાં તો રોગોના લક્ષણો, જે તે રોગના લક્ષણો જાણવા. લક્ષણો જાણ્યા પછી એ રોગ નક્કી કરવો કે ભાઈ રોગ બેક્ટેરિયાથી. દરેક રોગની ચોક્કસ સારવાર. જે રોગ બેક્ટેરિયાથી થાય છે અને જે રોગ વાયરસથી થાય છે, બંનેના લક્ષણો અલગ હોય, બંનેની દવા અલગ હોય. બંનેના કારણો જાણ્યા પછી નક્કી કરો. બેક્ટેરિયાથી થતો રોગ તો એ રીતે એન્ટીબેક્ટેરિયલ દવા, એન્ટીવાયરસ દવા. તો દરેક રોગની ચોક્કસ પર્ટિક્યુલર સારવાર છે. દરેક રોગના લક્ષણો જાણ્યા પછી રોગ નક્કી થાય. એ રોગ શેનાથી થયો છે એ જાણ્યા પછી એ પ્રમાણેની ચોક્કસ સારવાર કરવી જોઈએ. એ સારવાર છે. જેને બેક્ટેરિયાથી થતો રોગ હોય તો એને વાયરસની દવા આપવાનો કોઈ ફાયદો નથી. અથવા જેને વાયરસથી રોગ એને એન્ટીબેક્ટેરિયલ દવા આપવાનો કોઈ ફાયદો નથી. બરાબર છે? તો દરેક રોગના લક્ષણો જાણ્યા પછી, રોગ નક્કી થયા પછી, રોગ શેનાથી થાય છે એ રોગના કારણો જાણ્યા પછી, તે પરજીવથી થયા છે, બેક્ટેરિયાથી થયા છે, વાયરસથી થયા છે, ફૂગથી થયા છે. ફૂગના લીધે ચામડીનો રોગ થયો હોય, દાંત, કાચ, ખુજલી જેવું ચકામો થયો હોય, પછી તમે એન્ટીબેક્ટેરિયલ દવા આપ્યા કરો તો પેલું થોડું મટવાનું. એને ક્રીમ આપો ચામડીની, સલ્ફરયુક્ત ક્રીમ આવે છે. તે સલ્ફરયુક્ત ક્રીમ સલ્ફર એ ચેપનાશક છે, ફૂગનાશક છે, મટાડે છે. તો આમ દરેક રોગની એક પર્ટિક્યુલર ચોક્કસ સારવાર છે. એટલે રોગ જાણ્યા પછી, રોગ શેનાથી થાય છે એ જાણ્યા પછી, એ જેનાથી થાય છે એનો નાશ કરવા માટે દવા આપવી, રોગ પ્રતિકારક શક્તિ વધારવી, એની દવા આપવી. તો રોગ ધીમે ધીમે શું થતો હોય છે? ના થતો. દરેક રોગ માટે વાયરસ હોય, બેક્ટેરિયા હોય, પ્રજીવાની ચોક્કસ એ પ્રમાણે દવા આપવાથી એ રોગો મળતા હોય છે. હવે આવે છે આપણે સારવારના સિદ્ધાંત. બે સિદ્ધાંતો છે. એક હું તમને બોલું. એક, કોઈ પણ રોગ થયા પછી એ રોગની સારવાર કરાવી વ્યવસ્થિત, એટલે રોગ મટી જાય. પહેલો સિદ્ધાંત એ સારવારનો સિદ્ધાંત. બીજો, રોગોના કારણો જાણી એ રોગ થતો અટકાવવો, એ બીજો સિદ્ધાંત. મારી દ્રષ્ટિએ સેકન્ડ વે ઇઝ બેસ્ટ વે. બીજો રસ્તો એ બહુ સારો છે. કેમ? રોગ થયા પછી આપણે એને મટાડવા માટે દવા લઈએ અને એ સારવાર કરાવીએ, રોગ મટી જાય, નો પ્રોબ્લેમ. બટ રોગ થયા પહેલાં એ રોગ થાય છે શેનાથી? કે ભાઈ મલેરિયા મચ્છરથી ફેલાય છે, તો મચ્છરને હટાવો. માખીઓથી ઘણા બધા રોગો ફેલાય છે, કોલેરા, મોનોટાઇફસ. માખીઓને હટાવો. ગંદકીના કારણે ઘણા બધા રોગ થાય છે, તો આજુબાજુ સ્વચ્છતા રાખો. ચામડીના રોગો નાવા ધોવાનું સ્વચ્છ ના રાખીએ તો થાય. તો ત્વચાને વ્યવસ્થિત રાખીએ, સરસ રાખીએ, સારી રાખીએ. સ્વચ્છ નહીં તો ત્વચાના રોગ ન થાય. આહારના લીધે, પોષક તત્વયુક્ત ખોરાકની ખામીના લીધે, ખોરાકના લીધે રોગ થતો હોય છે. તો સ્વચ્છ આહાર લઈએ, સ્વચ્છ પાણી પીએ, આ પર્યાવરણ સ્વચ્છ રાખીએ. રોગ થયા પછી રોગને મટાડવા માટેની સારવાર કરવી,
એ પહેલો રસ્તો. બીજો રસ્તો, રોગ થયા પહેલાં જ રોગ થવાના કારણો જાણી એ રોગને થતો અટકાવવો, એ બીજો સિદ્ધાંત. તો આપણી દ્રષ્ટિએ બીજો સિદ્ધાંત યોગ્ય છે કે ભાઈ રોગ થવાના કારણોની આપણને જાણકારી લેવી જોઈએ, માહિતી મેળવ્યા પછી એ રોગ ન થાય એવો પ્રયત્ન કરીએ. બીજો સિદ્ધાંત એ બહુ જ સારો અને સરસ છે. ઓકે બેટા, હવે આપણે જોઈએ રસીકરણ. વાંચ્યું છે અત્યારે તો કોરોનાની રસી. તો આવી ઘણી બધી રસીઓ શોધાઈ છે. રસી શું છે? જે તે રોગના જીવાણુને મારી અથવા નિષ્ક્રિય કરી એને ઇન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરવા. એને જેમ કે ભાઈ આપણને કોઈ ટાઇફોઇડ થયો છે તો ટાઇફોઇડના બેક્ટેરિયા સાલ્મોનેલા ટાઇફોઇડ સાલ્મોનેલા ટાઇફી થાય છે. ટીબી માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, ડિપ્થેરિયા નામના બેક્ટેરિયા, આવા ચોક્કસ બેક્ટેરિયા. ધારો કે આપણે ટાઇફોઇડ થયો છે તો ટાઇફોઇડ જે બેક્ટેરિયાથી થાય છે એ જ બેક્ટેરિયાને એ રોગના બેક્ટેરિયાને મારી નાખવાના, નિષ્ક્રિય કરવાના અને એ જ બેક્ટેરિયા નિષ્ક્રિય અથવા મારેલા બેક્ટેરિયા ઇન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરવાના. એ રોગ ના થાય. આવું થયું જેનાથી રોગ થાય એટલે દાખલ કરવાના. હા, સમજો, હું તમને આટલું સમજાવું. આપણું શરીર ચોક્કસ પ્રકારનું રોગ પ્રતિકારક તંત્ર ધરાવે છે. એન્ટીજન હોય છે, એ સામે એન્ટીબોડી હોય છે. દરેકના કોષ ઉપર એન્ટીજન હોય, એન્ટીબોડી હોય. આપણા શરીરના એન્ટીબોડી આપણા શરીરના એન્ટીજનને ઓળખે છે. એન્ટીજન એટલે આપણા શરીરમાં રહેલા ચોક્કસ પ્રોટીન્સ. કોઈ બહારનો દાખલ થાય તો એને આપણું ઓળખતું નથી. આપણા ઘરના જો સમજો, આપણા ઘરના 5 સભ્યો છે, 5એ 5ને આપણે ઓળખીએ છીએ. બહારથી પપ્પા આવે તો મારતા નથી, મમ્મી આવે તો મારતા નથી, ભાઈ આવે તો મારતા નથી, મામા આવે તો મારતા નથી. પણ ધારો કે કોઈ ચોર આવે તો આપણા ઘરનો નથી, આ તો દુશ્મન છે તો મારીએ છીએ. આપણે એનો તરત સામનો કરીએ છીએ. તો આપણા શરીરના જે રોગ પ્રતિકારક તંત્ર છે, આપણા શરીરના જે એન્ટીજન છે, આપણા શરીરના જે પદાર્થો છે અંદર રહેલા પદાર્થો, એને ઓળખે છે. પણ જ્યારે કોઈ બહારનું દાખલ થાય તો એને ખબર પડી જાય કે આ તો બહારનું છે એટલે એની સામે લડે છે. તો આ લોકો શું કરે છે? રોગના જીવાણુને શરીરમાં દાખલ કરે છે. એટલે આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્રને ઓળખી લે આ જીવાણુઓ આપણા શરીરમાંથી બહારના છે એટલે એ સમયે એલર્ટ થઈ જાય છે. પણ તકલીફ પહેલાં મરેલા છે એટલે રોગ કરતા નથી. એટલે બે કામ. એક તો મરેલા દાખલ થયા એટલે રોગ થવાની સંભાવના નથી. બીજું એ થયા એટલે બહારના પદાર્થ આવ્યો, બહારના પદાર્થ એટલે આપણા શરીરનું રોગ ઓળખી ગયું કે આ બહારના છે. આવા જીવતા આ બધાની સામે લડવા એટલે પહેલેથી રોગ પ્રતિકારક તંત્ર તૈયાર થઈ ગયું એની સામે લડવા માટે પ્રિપેરેશન હોય છે. પહેલેથી એન્ટીબોડી, એકવાર એન્ટીબોડી નિર્માણ થઈ ગયા પછી વાંધો નથી આવતો. હવે જ્યારે સાચન કોઈ રોગના જીવાણુ દાખલ થયા તો પહેલેથી પેલા રસી દ્વારા દાખલ થયેલા એટલે આપણું શરીરનું તંત્ર એને ઓળખતું હતું કે આવા બહારના આવ્યા હતા પહેલાં, એની સામે આપણું સૈન્ય તૈયાર હતું, તરત જ એને મારીને હટાવી દેશે, રોગ થવા દેતો નથી. તો આમ જે તે રોગના જીવાણુને નિષ્ક્રિય અથવા મારીને એ શરીરમાં દાખલ કરવાનું અને નહીં તો રોગ પ્રતિકારક તંત્ર તૈયાર થઈ જાય છે અને રોગ થવા દેતા નથી. એને રસી કહેવામાં આવે છે. આવી રસીકરણના પ્રોગ્રામો બધે ચાલે છે. હમણાં પોલિયોની રસી ચાલે હતા, કોવિડની રસી ચાલુ થઈ ગઈ છે, ડિપ્થેરિયા, ધનુર, બરાબર, આવા ઘણા હડકવા, બરાબર, આવા હેપેટાઇટિસ, આવા ઘણા બધા રોગોની રસી નાનપણથી જ બાળકની જન્મ ત્યારથી આપવામાં આવે છે, જેથી જે તે રોગ થતો નથી અને એને આપણે મટાડી શકીએ છીએ. ઓકે બેટા, તો જોઈ લો આટલું. તો બેટા આ રીતે આપણે યોગ્ય રસી, યોગ્ય દવા, સ્વસ્થતા, યોગ્ય ખોરાક, યોગ્ય પાણી, યોગ્ય હવા, યોગ્ય કસરતો, વ્યસનથી દૂર, સારી ટેવો, આવું બધું રાખી અને બીમાર ન પડીએ, હંમેશા તંદુરસ્તી જાળવી રાખીએ. આપણે તંદુરસ્ત, ઘર તંદુરસ્ત, સમાજ તંદુરસ્ત, દેશ તંદુરસ્ત, દુનિયા તંદુરસ્ત. ઓકે, બધા સ્વચ્છ વ્યક્તિ, સ્વચ્છ રહો, તાજા મજા રહો, સારા રહો, સુંદર રહો, ભણતા રહો, આગળ રહો. ગુડ બાય, ટાટા, સી યુ.